માંડવીમાં મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। શિવ ભક્તિમાં લીન બન્યું માંડવી। કચ્છ જિલ્લાના ઐતિહાસિક શહેર માંડવીમાં મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહભેર કરવામાં આવી। શ્રી જ્ઞાનગિરી નિર્મળગિરીજી મઠના આયોજન હેઠળ ભવ્ય શોભાયાત્રા યોજાઈ, જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ઉમટી પડતા સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું। શોભાયાત્રાનો પ્રારંભ મઠ પ્રાંગણથી કરવામાં આવ્યો હતો। યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે રસ્તાઓ પર ભક્તોની ભીડ જોવા મળી હતી। ભગવાન શિવના આકર્ષક રથ, રંગબેરંગી સજાવટ, ઢોલ નગારા અને ભજન કીર્તન મંડળીઓ યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા। વિવિધ ધાર્મિક ઝાંખીઓએ ભક્તોમાં અનોખી શ્રદ્ધાનો માહોલ સર્જ્યો હતો। હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષથી સમગ્ર શહેર ગૂંજી ઉઠ્યું હતું, જ્યારે માર્ગમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા ફૂલવર્ષા અને આરતી કરી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માંડવી ધારાસભ્ય અનિરુદ્ધ દવે, પ્રખર હિન્દુ સમ્રાટ હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, માંડવી નગરપતિ હરેશ વિજોડા, તાલુકા પંચાયત પ્રમુખ કેવલ ગઢવી સહિતના મહાનુભાવોએ હાજરી આપી શિવભક્તોને શુભેચ્છા પાઠવી હતી। આગેવાનો દ્વારા મહાશિવરાત્રિના પાવન અવસરે સમાજમાં એકતા, ધાર્મિકતા અને સંસ્કૃતિ જળવાઈ રહે તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ તથા સ્વયંસેવકો દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો, જેથી યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। સમગ્ર આયોજનમાં સ્થાનિક સંસ્થાઓ, યુવાનો અને સેવાભાવી સંગઠનોનો સક્રિય સહકાર રહ્યો હતો। મહાશિવરાત્રિના આ ભવ્ય મહોત્સવે માંડવી શહેરમાં ભક્તિ, એકતા અને પરંપરાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો। શોભાયાત્રાએ શહેરમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કર્યો હતો અને ભક્તોના મનમાં અવિસ્મરણીય છાપ છોડી હતી। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। બોલો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધનનાથ કી જય, આશાપુરા માત કી જય, કોટેશ્વર મહાદેવ કી જય। નમઃ પાર્વતી हर हर महादेव। प्रथम तो समस्त सनातन हिंदू समाज ने महाशिवरात्रि महापर्व की हार्दिक शुभकामना। अने आ एक कार्य है कि अमारो ज्ञानगिरी निर्मलगिरी मठ तथा समस्त सनातन हिंदू समाज ये आज 15 वर्षथी भव्यથી भव्ય शोभायात्राનું आयोजन करे छे। हिंदू ने हिंदू थी जोड़वानो कार्य उद्देश्य एक मात्र है। अने आ वर्षे पण मांडवी शहर तेमज तालुका भरमांथी बहु मोटी संख्या में शिव भक्तों पधार्या था। शोभायात्रानो आनंद माणेल अने शोभायात्रा शहरना मुख्य मार्गमांथी फरी अने आझाद चौक मध्य धर्मसभा में परिणत थई। सवारे शोभायात्रा स्टार्ट में समस्त हिंदू समाजना ज्ञाति आगेवानो, आ विस्तारना धारासभ्यश्री तेमज हिंदू युवा संगठन भारतना अध्यक्ष रघुवीरसिंह जाडेजा, मांडवी मुंद्रा प्रांत कचेरी साहेब श्री अने शहरना अन्य घणा अगणित शिव भक्तों अने आगेवानो शोभायात्रा स्टार्ट आपी अने महादेवना आशीर्वाद प्राप्त करे। ज्ञानगिरीजी निर्मलगिरीजी मठ द्वारा अने महंत श्री बसंतगिरीजी
અધ્યક્ષ સ્થાને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા છેલ્લા 15 વર્ષથી જે રીતે આપ જોઈ રહ્યા છો કે સમાનતા અને સમરસતાનો તહેવાર શિવરાત્રી ઉજવવામાં આવે છે, ખૂબ જ સરાહનીય છે. માંડવીનો હિન્દુ સમાજ જાતિગત ભેદભાવ ભૂલી અને આ ઉત્સવને માણે છે. માંડવીની ગલીઓ જનતાથી ભરેલી હોય છે અને પછી આવા તડકામાં પણ આપણે જેમ જોયું એમ આઝાદ ચોક ખીચોખીચ ભરાઈ જાય છે. રાજનીતિ પણ આની સાથે જોડાય છે, ધર્મ પણ આની સાથે જોડાય છે, સરકારી અધિકારીઓ પણ આની સાથે જોડાય છે. એટલે સમાનતા, સમરસતા અને એકતાનો આ તહેવાર માત્ર શબ્દોથી નહીં પણ એના દર્શન પણ આ શિવરાત્રિના માધ્યમથી થાય છે. એટલે માંડવીની જનતા ઉત્સવ પ્રિય છે જ અને અમારું શિવરાત્રી ગ્રુપ છે એના અથાગ પ્રયત્નોથી આ કાર્ય સફળ થાય છે. તો એ ગૌચરને બચાવી દરેક ગૌભક્તનો, દરેક હિન્દુનો, એ આપણી ધાર્મિક આસ્થા હોય કે પ્રાણી પ્રત્યેનો પ્રેમ હોય, આપણને એ ફરજ ચૂકવી ના જોઈએ. પણ આ ગૌચરના મુદ્દામાં મેં મુન્દ્રાથી એક લેટર પેડ જોયું. આ લેટર પેડ મુસ્લિમ સમાજનો લેટર પેડ હતો. હવે એમાં લખેલું હતું કે ગૌચરના મુદ્દા ઉપર અમે પર્ટિક્યુલર લોકોને સમર્થન આપીએ છીએ. ખૂબ સારી વાત છે. ગૌ માટે કોઈ વિધર્મી આવતો હોય તો સારી વાત છે, અમે એને સ્વીકારીએ છીએ. પણ ફરી એક મુદ્દો બીજો મને યાદ આવ્યો કે જો આવા લેટર પેડો કચ્છમાં અવારનવાર ગૌ હત્યા થતી હોય તો ક્યારે આવા લેટર પેડો મુન્દ્રા કે કોઈ મુસ્લિમ સમાજમાંથી એવા લેટર પેડો આપણે જોયા કે સમસ્ત મુસ્લિમો આજથી ગૌ હત્યા બંધ કરશે? એવા જોયા લેટર પેડો? નહીં જોયા હોય. કેમ નથી જોયા? આવા મુદ્દાઓના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આવા લોકો હિન્દુ સમાજમાં ભાગ પાડવાનો પ્રયત્ન કરે છે. કારણ કે જેના હાથ ગૌ હત્યાથી રંગાયેલા હોય, જ્યારે ગૌ રક્ષાની વાત કરે ત્યારે ખરેખર આપણા મગજમાં આ વાત ઉતરતી નથી. એટલે હું આપ બધાને કહીશ કે આવી કોઈ પણ સ્કીમોમાં ફસાજો નહીં. આપણે હિન્દુ છીએ, ગૌ રક્ષકો પણ આપણે છીએ, મંદિરોના રક્ષકો પણ આપણે છીએ, મા બેન બેટીઓના રક્ષકો પણ આપણે છીએ, સંસ્કૃતિને પણ આપણે જ બચાવશું. આપણે ક્યાંય કોઈ પણ એવા વ્યક્તિઓની આવશ્યકતા નથી જેના ઇતિહાસો મંદિર તોડવાના છે, જેના ઇતિહાસો ગૌ હત્યાના છે, જેના ઇતિહાસો મા બહેન બેટીઓને લૂંટવાના છે. આવા લોકો જો ખરેખર ગૌ રક્ષાની વાત કરતા હોય તો એ તમને તોડવાની વાત છે. ગૌચર ભૂમિના મુદ્દે સમસ્ત હિન્દુ સમાજ જ્યાં જ્યાં ચળવળો થતી હશે એની સાથે છે. પણ માત્ર અને માત્ર બિન રાજકીય જો લડત હશે તો ચોક્કસથી અહીંથી અમે પણ આહવાન કરીએ છીએ અને હું સમસ્ત સમાજને કહીશ કે ગૌચર બચાવવા આપણે એકજૂટ થવું જોઈએ. અને એમાં બસંતગીરીજી પણ આપની સાથે સહમત છે. હું આપ બધાને કહીશ કે ભાગલા પડો અને રાજ કરવાની જે નીતિ છે, હિન્દુઓને ક્યાંક તોડવાની નીતિ છે, એ નીતિઓ સફળ ન થાય. રાજકીય લોકો ભિન્ન ભિન્ન વિચારધારાના હોઈ શકે, લોકતંત્રમાં સ્વીકાર્ય છે. માત્ર ઉત્સવો ઉજવવાથી કામ નહીં થાય, પણ આવશ્યકતા છે આંતરિક ચિંતનની, આંતરિક મનનની. એ મનન સામાજિક હોય, એ મનન રાજકીય હોય, પણ જ્યાર સુધી આપણામાં હમ સબ હિન્દુ હેનો ભાવ જાગૃત નહીં થાય ત્યાર સુધી ન તો આ દેશ સુરક્ષિત રહેશે, ન આ દેશના મંદિરો સુરક્ષિત રહેશે, ન આવા આપણે ઉત્સવો ભવિષ્યમાં ઉજવી શકશું. આપ જોવો છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે બધા જ આઝાદ ચોકમાં ભેગા થયા છે. પણ જો ચિંતન નહીં કરીએ રાષ્ટ્રનું તો આ ભેગા થવાનો કોઈ અર્થ નથી. શિવ ભક્તો હોય, હિન્દુઓ હોય, રામ ભક્તો હોય, માતાજી ભક્તો હોય, જેટલા પણ હોય, હાથ ઉપર કરીને બુલંદીથી ભાઈઓ બહેનો મુઠ્ઠીઓ બંધ કરીને શિવનો તહેવાર છે એટલે કમી ન રહેવી જોઈએ. તમારા ભાવમાં કોઈ કમી નથી એટલે અવાજમાં પણ કમી ન રહે. જોરથી હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી રામ, હર 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 મહાદેવ, ભારત માતા કી જય. આદરણીય મહંતશ્રી રઘુવીરસિંહજી જોશી સાહેબ, કાલે મને રઘુવીરસિંહનો ફોન આવ્યો કે મહંતશ્રીની આગેવાનીમાં એક સરસ મજાની શોભાયાત્રા નીકળે છે શિવરાત્રિના, આપ પધારો.
પેલું મારે મુન્દ્રામાં છે, મુન્દ્રામાં રહીશ તો કે નહીં. એકવાર આપ ગયા વર્ષે મહાશિવરાત્રિમાં મુન્દ્રાને લાભ આપ્યો તો આ વખતે માંડવીને આપો. આપનો જ વિસ્તાર છે અને આપને ખરેખર આનંદ થશે માંડવીની જનતાને, માંડવીના લોકોનો ભાવ જોઈને. એ સ્વીકારીને હું આજે આવ્યો છું અને ખરેખર મને ખૂબ આનંદ થયો છે. આટલી ઉત્સવપ્રિય જનતા મેં મારા કચ્છના અને મારા કેરિયરમાં નથી જોઈ. આપણે જે ઉત્સાહથી આ શિવરાત્રિમાં ભાગ લીધો, આપનો મહાદેવ પ્રત્યેનો ભાવ જોઈ અને ખૂબ ખૂબ આનંદ થયો છે. આપ સર્વને મારા વતી મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. હર હર મહાશિવરાત્રિનો પર્વ છે અને સમસ્ત સનાતન હિન્દુ સમાજ જ્યારે એક ધ્વજ નીચે આટલી વિશાળ સંખ્યામાં ભેગી થાય તો નારો પણ અને હાથ ઊંચા કરી ગગનચુંબી હોવો જોઈએ. હર હર. હજી ઘણા હાથ ઊંચા નથી થયા તો આ એરિયામાં જે કોઈ શિવ ભક્ત હોય ઈ જ ખાલી બને હાથ ઊંચા કરે. હર હર. હર હર. હર હર. ચાલો મહાદેવના આ મહાપર્વે સૌ એકત્રિત થઈ ધર્મ અને સંસ્કૃતિની ભવ્યતા સાથે ઉજવીએ મહાશિવરાત્રિનું પવન પર્વ. જ્ઞાનગિરિજી મઠ તથા સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત મહાઉત્સવ 2026 માંડવીનો મહાઉત્સવ મહાપર્વ. પવિત્ર મહાશિવરાત્રિના પાવન દિવસે ભવ્ય શોભાયાત્રા તથા ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક મહોત્સવમાં સર્વ શિવભક્તો માટે વિશેષ દર્શન, પૂજન અને ભક્તિભાવથી ઓતપ્રોત કાર્યક્રમો યોજાશે. રવિવારના તારીખ 15/2/2026 સમય સવારે 8:30 વાગે. સ્થળ શ્રી જ્ઞાનગિરિજી નિર્મલગિરિજી મઠ, આઝાદ ચોક, માંડવી, કચ્છ. આ ભવ્ય શોભાયાત્રા માંડવી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે, જેમાં સંતો, મહંતો, ભક્તો અને ધાર્મિક મંડળો ભાગ લેશે. હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહેશે. તો ચાલો સૌ શિવભક્તો સાથે મળીને ઉજવણી મહાશિવરાત્રિ મહાપર્વ. નિમંત્રક શ્રી બંસતગિરિજી ગુરુ નયનગિરિજી દ્વારા સર્વ શિવભક્તોને આ પવિત્ર મહોત્સવમાં મિત્ર પરિવાર સાથે ઉપસ્થિત રહી ભક્તિનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.